મિત્રો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અને નીટ વિવાદ પર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક ઇમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સરકાર સામે સીધું મોરચાબંધીનું એલાન કરી દીધું છે. પ્રેસ કોન્ફરન્સમાં સરકાર સામે તીખા પ્રહારો પણ કર્યા છે અને ત્યારબાદ સૂત્રોના માધ્યમથી એવા પણ સમાચાર મળી રહ્યા છે કે રાહુલ ગાંધી ગમે તે સ્થળે સીધા જંતર મંતર ખાતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી રહ્યા છે. જ્યાં સુધી આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં કદાચ રાહુલ ગાંધી જંતર મંતર ખાતે પહોંચી પણ ગયા હશે અથવા પહોંચવાના છે તેવા સમાચાર સૂત્રોના માધ્યમથી મળી રહ્યા છે. सही है कि पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. एक्चुअली मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोस. ओके, उन बेचारों को मतलब ऑर्डर एक्सेप्ट करना पड़ता है तो वो करने हैं. बट इवन पुलिस इज नॉट हैप्पी अबाउट व्हाट इज हैपेंड. सेंसिबल पुलिस पीपल feel that this is a crime that has been done to the future of our country. This is a crime that has been done to the people we love. રાહુલ ગાંધીના સીધા રોડ અને ગ્રાઉન્ડ પરના પ્રવેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિપક્ષે હવે આ યુવા આંદોલને સંપૂર્ણ રાષ્ટ્રીય ચહેરો અને નેતૃત્વ પૂરું પાડવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ અને જંતર મંતર પર વિપક્ષી નેતાઓના આગમનની શક્યતાઓને પગલે દિલ્હી પોલીસ અને પ્રશાસન દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પ્રશાસનમાં ભારે હડકંપ મચી ગયો છે. સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ જંતર મંતર તરફ જતા રસ્તાઓ પર ચુસ્ત કિલ્લેબંધી કરી દીધી છે. એટલું જ નહીં, દિલ્હી મેટ્રો પ્રશાસન દ્વારા સેન્ટ્રલ સચિવાલય, મંડી હાઉસ અને રાજીવ ચોક જેવા અતિ મહત્વપૂર્ણ 16 જેટલા સ્ટેશનોમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે સંપૂર્ણ સુરક્ષા કારણોસર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. खेत किस चीज के? खेत किस चीज का? जबरदस्ती खेत सर सिर्फ लाठियां चलाओगे आप लोग? सिर्फ लाठियां चलाने के लिए हो? बच्चे को मारोगे? ये ना अगर आपका मोदी सही है तो ये सब क्यों कर रहा है भाई? जबरदस्ती कर रहे हैं आप लोग, जबरदस्ती कर रहे हैं. सर इतनी गुलामी अच्छी नहीं लगती आप लोगों को? जवान हो आप. જો કે સ્ટેશનો પરથી મુસાફરો ટ્રેન બદલી શકે છે, પરંતુ બહાર નીકળવામાં સંપૂર્ણ મનાઈ ફરવામાં આવી છે. વિપક્ષનો આરોપ છે કે પ્રશાસન આ કાનૂની ઘેરાબંધી અને ટ્રાન્સપોર્ટ પર રોક લગાવીને વિદ્યાર્થીઓ અને રાહુલ ગાંધીના સમર્થનમાં એકત્ર થઈ રહેલી જનતાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંપૂર્ણ ઘટના વિશે જે હાલમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે તેના વિશે વિગતવાર જણાવીશું. સાથે જ જંતર મંતરના મંચ પરથી અરવિંદ કેજરીવાલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમણે સૌથી મોટું એલાન કર્યું છે તેના વિશે પણ જણાવીશું. તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જરૂર જોજો. રાહુલ ગાંધીના ધમાકેદાર પ્રેસ કોન્ફરન્સ અને જંતર મંતર તરફથી કૂચની વચ્ચે આજે આ ખાસ સમગ્ર વિવાદ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચી ગયો છે. મિત્રો, આજે સુપ્રીમ કોર્ટમાં એક કાનૂની અરજી દરમિયાન અરજદાર વકીલે ચીફ જસ્ટિસની અદાલત સમક્ષ 20 જુલાઈના રોજ જે ઘટના બની હતી, સંસદ માર્ચ વખતે દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કથિત બળ પ્રયોગ અને ઘર્ષણના વિડીયો ફૂટેજ રજૂ કરવાની પરવાનગી માંગી હતી. અરજદારે વિનંતી કરી હતી કે કાયદો અને વ્યવસ્થાના નામે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અંગે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરે. જોકે સર્વોચ્ચ અદાલત પરથી જે તેમણે નિવેદન આપ્યું છે, અદાલતે જે કહ્યું છે તે મુજબ સર્વોચ્ચ અદાલત તરફથી આ મામલે છણી ધોરણે કોઈ ઇમરજન્સી સુનાવણીનો ઇનકાર કરવામાં આવ્યો છે. એટલે કે કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે તેમની પાસે અત્યારે આ વિડીયો ફૂટેજ જોવાનો કે તાત્કાલિક લિસ્ટિંગ કરવાનો ટાઈમ નથી. બીજી તરફ કેન્દ્ર સરકાર માટે આ પરિસ્થિતિ અત્યંત પડકારજનક બની ગઈ છે. દિલ્હીના રસ્તાઓ પર 16 મેટ્રો સ્ટેશનો
બંધ કરવા, બેરિકેડ વધારવા કે 10,000 વધારાના સુરક્ષા બળો તૈનાત કરવા, આ પગલાંથી કાયદો અને વ્યવસ્થા તો જાળવી શકાય છે, પરંતુ વિદ્યાર્થીઓના આક્રોશને કાયમી ધોરણે શાંત નથી કરી શકાતો. સરકારે પણ હવે સ્વીકારવું પડશે કે માત્ર કડક કાયદાકીય વલણથી ઉકેલ નહીં આવે. તેથી જ કેન્દ્રીય મંત્રીઓએ વાટાઘાટોની કોશિશ શરૂ કરી દીધી છે, પરંતુ જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે, કાનૂની પારદર્શિતા સામે નહીં આવે, ત્યાં સુધી જંતર મંતર પર ઉઠેલો આ અવાજ શાંત થવાનો નથી, તેવું પણ વિપક્ષનું કહેવું છે. શું સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓ સામે ઝૂકશે કે પછી આ આંદોલન દેશના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચશે? સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનું જે જંતર મંતરના મંચ પરથી જે નિવેદન સામે આવ્યું છે તે સાંભળવું ખૂબ જ જરૂરી છે. अपने पास छोटा माइक है, बड़ा माइक मोदी जी ने खराब कर दिया. उसको कल तक ठीक करा लेंगे, चिंता मत करो. जब कल आपने मोदी जी को झुका दिया तो माइक तो क्या चीज है, माइक भी कल तक ठीक हो जाएगा. मैं अभी इन लोगों से मिला, इतनी बुरी तरह से पीटा है, किसी का सर फोड़ दिया, किसी की टांग तोड़ दी, इतने फ्रैक्चर आए हैं और बहुत सारे लोगों को गिरफ्तार किया हुआ है. आज सुबह से मैं खुद एक एक थाने में जा जाके पता कर रहा हूं कि कहां लोग गिरफ्तार हैं. सुबह से मैं लगभग 70-80 लोगों को छुड़वा चुका हूं. झूठे केस लगा लगा के उन्होंने गिरफ्तार किया है. ये जितने बच्चे हैं, मोदी जी कहते हैं ये आतंकवादी हैं. मैं मोदी जी को कहना चाहता हूं, सबसे बड़ा आतंकवादी मोदी है. मोदी जी कहते हैं ये बच्चे एंटी नेशनल हैं. मैं मोदी जी को कहना चाहता हूं, सबसे बड़े एंटी नेशनल मोदी है. ये बच्चे इस देश का भविष्य हैं. तुमने पिछले 12 साल में देश का बेड़ा गर्क कर दिया. तुमसे एक नीट के पेपर नहीं होते, तुम देश क्या चलाओगे? मुझे लगता है अब इस्तीफा धर्मेंद्र प्रधान का नहीं, मोदी का इस्तीफा होना चाहिए. मोदी हटाओ, मोदी हटाओ. हम सब लोगों को आज सवेरे सवेरे पुलिस ने प्रेस रिलीज दी है कि जो लोग आंदोलन में आए थे उन पे केस करेंगे. मैं मोदी को चैलेंज करता हूं, केस करके दिखाते रहे मैं दम में. आप लोग केस से मत डरना, बड़े से बड़ा वकील खड़ा कर देंगे, छुड़ा के ले आएंगे आप लोगों को. मोदी ने मेरे को भी जेल भेजा था झूठे केस में, मैं भी बाहर आ गया. देखो मैं डरा नहीं, मैं टूटा नहीं. टूटना नहीं है, डरना नहीं है. अपना डर निकाल दो. जिस दिन डर निकल गया उस दिन कोई आपको जीतने से नहीं रोक सकता. जब तक हमारी मांगे पूरी नहीं होगी, जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देगा, हमारे देश में अच्छा एजुकेशन सिस्टम नहीं होगा. हम लोग अपना संघर्ष जारी रखेंगे. आप सब मेरे हो, आप हमारे हो, चिंता मत करना. एक तरफ 140 करोड़ लोग हैं और दूसरी तरफ अकेला मोदी है. मोदी ने इस देश के लोगों पे हमला बोला है. अब देखना देश के लोग इसको कैसे मजा चखाते हैं. भारत माता की इनकलाब वंदे. एक हेल्पलाइन नंबर, 1 मिनट. अगर आपका कोई भी साथी गिरफ्तार हो गया है, अगर आपका हेलो अगर आपका कोई साथी गिरफ्तार हो गया, किसी को लीगल मदद चाहिए,
एफआईआर हो गई तो एक नंबर नोट कर लो, हेल्पलाइन नंबर 8588333548 8588333548। हमारे पास सुबह से जितने मैसेज आए हैं कि बच्चे गायब हो गए, हमने सबको ढूंढ लिया है, कौन किस थाने में है, कहां किसको गिरफ्तार किया है, हम सबको छुड़ा रहे हैं। आप लोगों को पूरी मदद करेंगे। नंबर है 8588333548 8588333548। सुबह से हमारे पास मैसेज आ रहे हैं कि मेरे 11 साथी इस थाने में गिरफ्तार हैं, मेरे 50 साथी उधर, मैं खुद जा रहा हूं, एक एक थाने से बच्चों को निकलवा के ला रहा हूं मैं। थैंक यू सर। और जितने बच्चे पता चला कि बच्चे घर नहीं पहुंचे, पुलिस उनको कहीं ले गई है, सारे बच्चों को, एक एक बच्चों को ढूंढ लिया हम लोगों ने। हारना नहीं है, डरना नहीं है, टूटना नहीं है, मोदी को हटा के रहेंगे। આ સમગ્ર ઘટનાક્રમને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને આવી જ પોલિટિકલ એનાલિસિસ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જતા પહેલા તમારી અભિપ્રાય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો. જય હિન્દ.